પાલનપુર તાલુકાના જોડાણાપરા પાસે જનસંકલ્પ સભા બાદ વિશાળ રેલી સાથે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિત ભાજપીય અગ્રણીઓ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં હાજર રહ્યા હતા। રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ગુજરાતમાંથી 26 અને રાજસ્થાનમાંથી 25 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। કહ્યું, ગુજરાતની પ્રજા પર મને ભરોસો છે। તો ઉમેદવાર રેખાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે આજે પ્રજાનું મને પ્રચંડ સમર્થન મળ્યું છે અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના વિશ્વાસ અને વિકાસ થકી મોટી લીડથી જીતનો આશાવાદ છે। પાલનપુર તાલુકાના જોડાણાપુરા પાસે જનસંકલ્પ સભા બાદ વિશાળ રેલી સાથે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા। રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્મા, પ્રભારી મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિત ભાજપીય અગ્રણીઓ ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ઉપસ્થિત રહ્યા હતા। રાજસ્થાનના મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ ગુજરાતમાંથી 26 બેઠક અને રાજસ્થાનમાંથી 25 બેઠકો જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। કહ્યું, ગુજરાતની પ્રજા પર મને ભરોસો છે। તો ઉમેદવાર રેખાબેન ચૌધરીએ જણાવ્યું હતું કે આજે પ્રજાનું મને પ્રચંડ સમર્થન મળ્યું છે અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના વિશ્વાસ અને વિકાસ થકી મોટી લીડથી જીતનો આશાવાદ છે। તો રેખાબેન ચૌધરીનું સ્વાગત કરવા માટે બનાસકાંઠા વિસ્તારમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ પણ આવી હતી અને રેખાબેન ચૌધરીનું સ્વાગત કરી તેમને જીતના આશીર્વાદ પણ આપ્યા હતા। જ્યારે ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ કોંગ્રેસના ઉમેદવારો આંસુ પાડીને વોટ માંગી રહ્યા છે, ત્યારે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાષ્ટ્ર માટે વોટ માંગી રહ્યા છે। આજે મોટી સંખ્યામાં માનવ મહેરામણ સાથે લોકસભાના ઉમેદવાર રેખાબેન ચૌધરીએ પોતાનું ઉમેદવારી પત્ર ભર્યું હતું। રિપોર્ટર નરેશ ડી વ્યાસ, બનાસની પુકાર ન્યૂઝ, બનાસકાંઠા। બનાસકાંઠાના લોકસભા ઉમેદવાર તરીકેનું ઉમેદવારી પત્ર ભર્યું છે અને મને આ ઉમેદવારી પત્ર ભરાવવા માટે રાજસ્થાનના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભજનલાલ શર્મા સાહેબ, આપણા ગુજરાતના કેબિનેટ મિનિસ્ટર શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબ, જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી કીર્તિસિંહ વાઘેલા સાહેબ, વર્તમાન સાંસદ શ્રી પરબતભાઈ પટેલ સાહેબ, પૂર્વ સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાહેબ, હરિભાઈ ચૌધરી સાહેબ તથા ઠાકોર સમાજના આગેવાન અને ધારાસભ્ય એવા અલ્પેશજી ઠાકોર સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને બનાસકાંઠાના જિલ્લાના વંદનીય આગેવાનો પણ મારી જોડે મારા સમર્થનમાં હતા। અને તમે જોયું કે જે સભા અને રેલીમાં પ્રચંડ જનસમર્થન, પ્રચંડ સંખ્યામાં, વિશાળ સંખ્યામાં જે બનાસવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા, એના ઉપરથી મને લાગે છે કે બનાસવાસીઓએ મોદી સાહેબને ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનાવવા માટેનું મન મનાવી લીધું છે। એટલે બનાસવાથી પણ એક કમળ બનાસવાસીઓ જરૂરથી દિલ્હી મોકલશે અને બનાસકાંઠાના ભારતીય જનતા પાર્ટીના જે દેવ દુર્લભ કાર્યકર્તાઓની જે મહેનત છે અને પ્રજાનો જે મોદી સાહેબ પ્રત્યેનો પ્રેમ છે, મોદી સાહેબને જે વિકાસ છે અને બનાસની જે 36 કોમની સમજુ અને હોશિયાર પ્રજા છે, એના ઉપરથી મને પૂરેપૂરો વિશ્વાસ છે કે અમારા અધ્યક્ષ પાટીલ સાહેબનો 5 લાખથી વધારેનું જે લીડનું લક્ષ્યાંક છે એ બનાસવાસીઓ જરૂરથી પૂરું કરશે અને મોદી સાહેબના હાથ બનાસવતી વધુ મજબૂત કરશે। આભાર। जनता का उत्साह और उमंग जो मैंने गुजरात के अंदर देखा है, मैं कह सकता हूं गुजरात फिर तीसरी बार इतिहास दोहराएगा। 26 में से 26 सीट आएंगी, राजस्थान में से 25 की 25 सीट आएंगी, लेकिन अब की बार मार्जिन बहुत बड़ा होगा, बहुत बड़ा मार्जिन होगा और देश के अंदर अब की बार 400 पार बहुत बड़े बहुमत के साथ हमारे देश के यशस्वी प्रधानमंत्री नरेंद्र मोदी जी तीसरी बार प्रधानमंत्री की शपथ लेंगे। आप सभी गुजरात वासियों को में जो उत्साह और उमंग है, उसके लिए मैं बहुत बहुत धन्यवाद और साधुवाद देना चाहूँगा।